સર આપણું આ જે ટ્રીટમેન્ટનું આખું જે સેગમેન્ટ છે એમાં ઘણા બધા વિવિધ મશીન્સ જોવા મળે છે, તો કાઇન્ડલી એક્સપ્લેન એક એક મશીન કયું છે. તમને એડવાન્સ ટેકનોલોજી જે અમે યુઝ કરીએ છીએ ને એના વિશે કહું તો આ જે હાઈ ઇન્ટેન્સિટી લેઝર મશીન છે, ફોટો બાયો મોડ્યુલેશન ઉપર વર્ક કરતું વર્લ્ડની લેટેસ્ટ ટેકનોલોજી છે પેઇન મેનેજમેન્ટ માટેની. દુખાવો ઓછો થાય, કોઈ પણ જાતના દુખાવા હોય, ચેતાતંત્રના હોય, હાડકાના, સ્નાયુના, કોઈ પણ દુખાવા આનાથી ઝડપથી સારા કરી શકાય. પહેલા અમે જે મશીનો યુઝ કરતા તો એની અંદર ઘણી વખત મહિનો કે 3 મહિના લાગી જતા. એ જ વસ્તુ હવે અમે 10-20 દિવસમાં કરી શકીએ આ મશીનની મદદથી. એવી જ રીતે બીજું અમારું જે એડવાન્સ મોડેલિટી છે ને એ છે ટેકા. હા, જે રેડિયો ફ્રીક્વન્સી ઉપર વર્ક કરતું હીટિંગ મોડેલિટી છે. પહેલા SWD કરીને એક હીટિંગ મોડેલિટી હતી અમારી, ડીપ હીટિંગ મોડેલિટી. એના અમુક એની એડવર્સ ઇફેક્ટ અને અમુક એના ડેન્જર્સ હતા કે જેના કારણે અમે અપડેટેડ ટેકનોલોજીમાં ટેકા લઈ આવ્યા. આનાથી ગરમી આપવાની હીટિંગ જ આવે પણ એનાથી ક્વિક રિકવરી થઈ શકે. ખાસ કરીને સ્પોર્ટ રિહેબિલિટેશન, સ્પોર્ટ્સમેનને જે ઇન્જરી થાય અને ફરીથી પોતાની સ્પોર્ટમાં ઝડપથી પાછા જઈ શકે ને એના માટે શોધાયેલું મશીન છે. આ પણ અમે યુઝ કરીએ છીએ છેલ્લા 4 વર્ષથી જામનગરમાં. એ ઉપરાંત એક અમારું આ એનાલિસિસ પલ્સર કરીને કન્વેન્શનલ IFT ટેન્સ અને મસલ સ્ટિમ્યુલેશનની મોડેલિટી છે. આની અંદર અમે જે ટેન્સ આપીએ ને એ ટ્રાન્સક્યુટેનિયસ આવે. એવી જ રીતે અમારે જો ટ્રાન્સડર્મલ ટેન્સ આપવું હોય ને તો અમારી પાસે ઇલેક્ટ્રોએક્યુપંક્ચરનું મશીન છે જેનાથી અમે મસલ્સની અંદર સુધી નીડલ દ્વારા કરંટ આપી શકીએ. અચ્છા. એ ઉપરાંત બીજી અલ્ટ્રાસાઉન્ડ છે, ન્યુમેટિક કમ્પ્રેશન થેરાપી છે, CPM છે, એ બધા અમારા મશીનો હોય છે અલગ અલગ ટાઈપની કન્ડિશનોની ટ્રીટમેન્ટ માટે. ક્યારેક સ્નાયુના છેડા છે એ સોજેલા હોય જેને અમે ટેન્ડિનાઇટિસ કહીએ તો એના માટે અલગ મશીન હોય. કોઈને પોસ્ટ ઓપરેટિવ કે પોસ્ટ ટ્રોમેટિક સ્ટીફનેસ હોય, સાંધા જકડાઈ ગયા હોય તો એના માટે આ CPM ને એ ટાઈપના મશીન હોય તમારા ટ્રીટમેન્ટમાં. જી, આ જે સર છે એ વોટ ઇઝ ધીસ ફોર? એને રેઝિસ્ટન્સ બેન્ડ કહેવાય. એને કોઈ પણ બોડીના કોઈ પણ મસલ્સનું સ્ટ્રેન્થનિંગ અગેન્સ્ટ ધી રેઝિસ્ટન્સ જ્યારે કરવું હોય, નોર્મલી મસલ્સના ગ્રેડ હોય એની તાકાતના, જ્યારે આપણે એમનેમ ફ્રી મૂવમેન્ટ કરી શકીએ ને તો એને તાકાતનો ગ્રેડ 3 સુધી કહેવાય. એના પછીની તાકાત જ્યારે વધારવી હોય સ્ટ્રેન્થનિંગ કહેવાય. તો એના માટે રેઝિસ્ટન્સ બેન્ડની જરૂરિયાત પડે. રેઝિસ્ટન્સ બેન્ડ ઉપર તમારી પાસે તો આખું મેડિકલ જીમ છે કે મેડિકલ જીમની અંદર અમે ગ્રેડ 5 સુધીનું સ્ટ્રેન્થનિંગ બધું કરાવી શકીએ, આખું રિહેબિલિટેશન. એ પણ આપણે જોઈએ કે આપણે ઘણા બધા મોડર્ન ઇક્વિપમેન્ટ્સ વસાવ્યા છે અને આ એક બહુ અત્યાધુનિક મેડિકલ જીમ છે. તો સર સમજાવો ને કે આ એનો શું પર્પસ છે અને શું ફાયદો કરે? નોર્મલી છે ને જોવા જાય તો બધા જીમમાં આ બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોતા જ હોય છે. દરેક જગ્યાએ કોઈ પણ જીમ તમે લઈ લો તો આ ટ્રેડમિલ છે કે આ ઇલેક્ટ્રિકલ સાયકલ છે કે સ્ટેટિક બાઇસિકલ છે કે રિકમેન્ડ બાઇક છે, આ બધા કાર્ડિયોના ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આ દરેક જીમની અંદર હોવાના. મેડિકલ જીમમાં અમારો મેઇન જે એની મેડિકલ જીમ નામ આપવા પાછળનો જે આઈડિયા છે એ છે કે જે આ બધા રૂટીન મશીનો છે એની અંદર કોઈ ડિસીઝડ પોપ્યુલેશન છે કે જે કંઈક બીમારીઓથી પીડાય છે, જેને કમરનો દુખાવો છે કે જેને ગોઠણનો દુખાવો છે કે કોઈ પેરાલિસિસનું પેશન્ટ છે, તો આ જ મશીનોને એના યુઝ માટે કેવી રીતે અમે કસ્ટમાઇઝ કરી શકીએ, ઈ આના ઉપર કઈ ટાઈપની એક્સરસાઇઝ કરી શકે. થેરાપિસ્ટની હેલ્પ સાથે હંમેશા અમારે ત્યાં 1-on-1 ફિઝિયોથેરાપી સુપરવિઝન હોય છે દરેક પેશન્ટોની ઉપર. થેરાપિસ્ટને હેલ્પ કરતા, માર્ગદર્શન પણ સાથે સાથે ગાઈડ કરતા હોય છે. એના માટે એક્સરસાઇઝને કઈ રીતે કસ્ટમાઇઝ કરવી એ બધું ગાઈડન્સ એને આપતા હોય છે. આ કાર્ડિયો ટ્રેનિંગ માટેના મશીનો છે એટલે અમારી પાસે આ 5-6 છે. ટ્રેડમિલ છે, ઇલેક્ટ્રિકલ સાયકલ જે મેં કહી દીધું, આને રિકમેન્ડ બાઇક કહેવાય કે કોઈ જે મોટી ઉંમરના હોય, વધારે વજનવાળા હોય તો આની ઉપર સાયકલિંગ કરી શકે. એવી જ રીતે આને અપરાઇટ બાઇક કહેવાય કે આની ઉપર જે યંગ એડલ્ટ્સ છે, કોઈ સ્પોર્ટ્સમેન છે, એથ્લેટ્સ છે, તો એ બધા આની ઉપર કરી શકે. એવી જ રીતે અમારી પાસે સ્ટ્રેન્થ માટેના 5 ઇન્સ્ટ્રુમેન્ટ છે. કાર્ડિયો છે તો કાર્ડિયો અને એજિલિટી છે એ એક ટાઈપના જે સ્પોર્ટ્સમેન છે ને એના માટે એ સ્પીડ અગત્યની છે. ફટાફટ દોડી શકે કે ફટાફટ રિફ્લેક્સિવ ટર્ન લઈ શકે કે કિક કરી શકે કે કેચ કરી શકે.
જ્યારે કે બીજી એક ટાઈપની સ્પોર્ટ ઘણો મોટો વર્ગ એવો છે કે એની સ્ટ્રેન્થની જરૂરિયાત જ વધારે રહેતી હોય. તો સ્ટ્રેન્થ માટેના જે અમારા આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એના નામ હોય છે બેક ડેક ફ્લાય, એટલે કે એ ટાઈપના મસલ માટે પેક્ટોરલ મસલ્સ અને બેકના મસલ્સ શોલ્ડર માટે. છે ને હા, આ છાતીના મસલ્સ આપણે સાદી ભાષામાં કહીએ તો અચ્છા. બેક ડેક ફ્લાય એટલે છાતીના અને પીઠના મસલ્સ. આ શોલ્ડર લેગ પુલ ડાઉન અને મિડ રો એટલે બેકના અને શોલ્ડરના મસલ્સ માટે. આ ઇનર આઉટર થાય એટલે કમરના અને પગના મસલ્સ માટે. અચ્છા. પછી આ છે લેગ સ્ક્વોટ અને લેગ પ્રેસ પગના મસલ્સ માટે અને કમરના મસલ્સ માટે. એવી જ રીતે પેલું છે ઈ છે એબ પોસ્ટર, અચ્છા. જે પેટના સ્નાયુને સિક્સ પેક એબ્સ આપણે જે કહીએ. અચ્છા, એના હા, સિક્સ પેક એબ્સ કે જે એબ્ડોમિનલ એબ્ડોમિનલ બ્રેક છે, સિક્સ પેક, ફોર પેક. એબ્ડોમિનલ મસલ સ્ટ્રેન્થનિંગ ઇન શોર્ટ. એબ્ડોમિનલ મસલ્સ છે ને, આમ સિક્સ પેક એબ્સ સિવાય એબ્ડોમિનલ મસલ્સ ની બહુ અગત્ય છે. ઈ એક આપણા કોર મસલ્સ છે કે જે કમરનો ભાગ છે, ઈ કમરનો ભાગ એની અંદરના વિઝરા છે એ બધી વસ્તુને યોગ્ય રીતે સ્ટેબિલાઇઝ કરી રાખે છે. એના માટેનું મશીન છે અમારી પાસે. એ ઉપરાંત આખું જ વેઇટ સ્ટોક છે અમારી પાસે કે 2.5 કિલોગ્રામ કે 1 કિલોગ્રામ થી શરૂ કરી અને 25 કિલોગ્રામ સુધીના બધા અલગ અલગ ડમ્બેલ્સ, જેનાથી સ્ટ્રેન્થ ટ્રેનિંગ થઈ શકે. આગળ જે આપણે રેઝિસ્ટન્સ બેન્ડ ની વાત થઈ, તો રેઝિસ્ટન્સ બેન્ડ થી ગ્રેડ 3 પ્લસ કે 4 સુધીની સ્ટ્રેન્થ ટ્રેનિંગ થાય. એના પછીની જે સ્ટ્રેન્થ ટ્રેનિંગ કરવી હોય, જેને વધારે તાકાતની રિયલ બોડી બિલ્ડિંગ, બોડી બિલ્ડિંગ જેને રિયલ કરવું હોય, જે મસલ બલ્ક વધારે જોતો હોય, કટ્સ વધારે જોતા હોય, અથવા તો અમુક સ્પોર્ટ એવી છે કે એમાં વધારે તાકાતની જરૂરિયાત હોય, કુસ્તી છે કે બોક્સિંગ છે કે, તો એ લોકોને એડવાન્સ લેવલનું સ્ટ્રેન્થનિંગ થઈ શકે એ ત્યાં સુધીનો બધો વેટ સ્ટોક છે અમારી પાસે. એ ઉપરાંત અમુક સ્પોર્ટ્સમેન છે, ફૂટબોલર કે ક્રિકેટર, તો એ લોકોને આ એજિલિટી, ચપળતાની જરૂર રહેતી હોય. તો એ ચપળતા માટેની બધી એક્સરસાઇઝ અમે સ્ટેપ લેડર છે કે કોન્સ છે કે હર્ડલ્સ છે એની અંદર કરાવતા હોઈએ છીએ. આ હર્ડલ છે ને? હા, એવી જ રીતે એરોબિક સ્ટેપર છે, તો એરોબિક સ્ટેપર ઉપર અમે ક્વિક મૂવમેન્ટ થઈ શકે. દરેક એક્સરસાઇઝ થી કેલરી તો બંધ થવાની જ છે. એટલે વેઇટ રિડક્શન છે ને, વેઇટ રિડક્શન એ એક્સરસાઇઝ ની આપણે બાય પ્રોડક્ટ ગણી શકીએ. એક્સરસાઇઝ કરો તો વેઇટ થવાનું છે. હવે વેઇટ રિડક્શન માં પાછું બીજા અમુક લોકો હોય કે એને એવું હોય કે એને વેઇટ ગેઇન કરવું હોય. વેઇટ ગેઇન કરવા માટે એને ઈ પ્રમાણે એને કેલરી સરપ્લસ ડાયટ લેવું પડશે. આ જે છે એ શાના માટે છે? એ અગેન કોન્સ છે, એ કોન્સ નું કામ એ ચપળતાની એક્સરસાઇઝ માટેનું છે. એ ઉપરાંત અમે આનો ઉપયોગ છે, અમારી પાસે ઘણા બધા પેશન્ટ એવા આવતા હોય કે જે એજેડ બ્રેઇન ડિજનરેશન વાળા છે, પાર્કિન્સોનિઝમ છે કે અટેક્સિયા છે, એ દર્દીઓનો ઘણો વર્ગ છે અમારી પાસે. એને અમે આની અંદર બેલેન્સ અને ગેઇટ જે ચાલની એની એક્સરસાઇઝ પણ અમે આની અંદર જ કરાવીએ. ગેઇટ જે અગેન બહુ અગત્યની વસ્તુ છે માનવ શરીર માટે. તમારી ચાલવાની ટેવ કઈ જાતની છે, એના ઉપર ઘણી બધી મસ્ક્યુલોસ્કેલેટલ પ્રોબ્લેમનો આધાર રહેતો હોય છે, ગેઇટ ઉપર અને પોસ્ચર ઉપર. એટલે એના ઉપર અમે મેઇન ફોકસ કરીએ છીએ અમારી ટ્રીટમેન્ટ દરમિયાન. પોસ્ચર છે એ પ્રોપર હોવું જોઈએ અને ગેઇટ પેટર્ન પ્રોપર હોવી જોઈએ. અને ફ્લોર એક્સરસાઇઝ માટે કઈ અમારી પાસે ફ્લોર એક્સરસાઇઝ માટે આ આટલો આખો એરિયા છે એ એના માટે જ રાખેલો છે કે ફ્લોર એક્સરસાઇઝ અમે કરાવી શકીએ દરેક ટાઈપની. ઘણા બધા અમારા પેશન્ટ એવા હોય કે જે ગોઠણના દુખાવાથી પીડાતા હોય, કે ઊભા રહીને અને સારી રીતે એક્સરસાઇઝ ન કરી શકતા હોય મોટાપાના કારણે કે બીજી બીમારીઓના કારણે, તો એને ફ્લોર એક્સરસાઇઝ માટેના મેટ રાખી અને એના ઉપર ફૂલ બોડી વર્કઆઉટ અમે ફ્લોરનું એ કરાવી શકીએ. બરાબર.